જુઓ તો સરસ મજાનો ગોળીઓ પેલા શિવલિંગ નો પણ લાયા. આપણે તો એટલી ખબર અલ્યા ગોળિયા પણ આજો પૂજાઈ જતા હોય ને હારા આપણે ના પૂજીએ. સંતોના સંઘમાં સતાધારમાં પાડો પૂજોણ્યો ખબર છે કે પાડાના ઉપર અબીલ ગુલાલ નખોણ્યો. ગણપતિના સંઘમાં ઉંદરા પૂજાય, શિવજીના સંઘમાં પુઠ્યો પૂજાય, દશામાના સંઘમાં હોઢણી ગંધ મારતી હોય તો હે પૂજાય. અને હારા આપણે કોઈ રોમ રોમ ના કે પણ કોઈનો સંઘ કર્યો છે? કોઈનો એ સંઘ કર્યો? સંઘ થાય તો કોક રોમ રોમે કરે ને નકર શું કરે બાપા આપણને? અને કર્યો હોય તો કોઈ તો ઠગો ન કર્યો હોય તે ઉપરથી કોઈ આપણું નોમ જ ના લે. અને આ ભાઈ તો હજી તમે જુઓ તો સરસ બધાનો ગોળિયો પણ લાયેલો શિવલિંગ જેવો અને ઘેર ભગવાનના તાકામાં મેં લેલો. આપણા ભગવાને ચો સુધી હાથ હવે ખબર છે કે જો સુધી આપણે હરખાઈ હોય જો. અને રોજ ઈ કને સોટા નાખે ને રોજ ઈ કને સેવા પૂજા કરે ભાઈ, રોજ ઈ કને આરતી ઉતારે. એક દારો ઘરવાળો પાણી ભરવા નીકળે કે હો ભરોસો કેવું છે કે આ સેવા પૂજા કરો છો પણ કે રોટલા મૂક્યા છે અને હું પાણી ભરવા જઉં છું કે ધ્યાન રાખજો પાછો કે હાથ ઉતાર જાકી કશો વાંધો. અને વચિંતાનું કૂતરું પેલી સાબરી પહાણ આઈનું ભૂત થઈ ગયું અને અને ભગતે આમ સેવા કરતા કરતા દોઢી નજરે જોયું કે ઓહો રોટલા નડીનું શું ભૂરી છે. આમ જો હોરકી હે ને તો એ લઈને આજુબાજુ જોયું પણ કશું હાથમાં આવ્યું. પેલો ગોળિયો પણ પછી મોં દેખોણ્યો. આ જુંદી ભગવાન દેખોણ્યો અને આજે હું દેખોણ્યો કેમ બીજો કોઈ આશરો છે? એથી ઉઠાયા સેવાના તાકામાંથી ને ઠોકે છૂટી તોડીને કૂતરાને અને કૂતરાને વાગ્યો. કૂતરો પ્રભાવ કરતો નાઠ્યું કે ઓહો 2 વર્ષ સુધી કે પૂજા કરી તાર આજો કોમમાં 2 વર્ષે કે આજો કોમમાં આયા. આમ આ કોમ માટે લાયા તા રે. એટલે આપણે આવું આદરી છે ભાઈ ના કીધું કે જરૂર પરંતાની નિયત છે સેવાદારે વેચી મારીએ એનું કોઈ ઠેકોનું. અરે પહેલાના જમાનામાં જે મંદિરો હતો ને આ તો તમારો તો ગામ બહુ પવિત્ર છે બાપ. મને નગીનભાઈ વાત કરી હતી કે બાપ અમારા ગામની અંદર તો એકતા અને પવિત્રતા બહુ છે બાપ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે, હું વંદન કરું છું બાપ. પણ આગળના સમયમાં જો મંદિરો ના બધું હતું ને એટલે મંદિરોની અંદર જમીનો પણ તમે જો તો દોનમાં આલી હતી. 50 60 વીઘા 100 વીઘા મંદિરોના માટે દોનમાં. અમારા ગામમાં તો એ નહીં રહી. એ એવી જી મારી અને ભગવાન હાથમાં નહીં આયા ને કઈ એ જ્યાવત પણ હાથમાં આયા નહીં. શાપ બધું અને મંદિરમાં ખાતર ની થેલીઓ ભરી લે હાથું બોલો તાર આ પૂછો અમારા ગામ ના આયા છે બધા પૂછો છો આવી આઈટમો હોય હે ને ફેરફાર હોય. અને આ ભક્તિ બાપ આ ભક્તિ આદરી છે આપણે ભાઈ. હે મહાપુરુષો કે ભક્તિ શું ભજન શું એ આપણને ખબર નથી. અને એટલે મહાપુરુષે કીધું કે ભજન કરું તો મારો ભય મટી જાય, રુધિર સંભાળું રામ હું તો કે ભજન કરું ગુરુ દેવના બાપ. મહાપુરુષો કે ભજન ભક્તિ વસ્તુ કઈક જુદી છે બાપ. અને કોઈ સત્પુરુષો મહાપુરુષો મળે તો આ વાત સમજાય નકર ત્યાં સુધી સમજાય એવી નથી. મીરાબાઈએ સગુણ ભક્તિ બહુ કરી બાપ. મેવાડની અંદર રાઠોડના કુળની અંદર જન્મેલી મીરા બાળપણની અંદરથી અને ભક્તિનો વૈરાગ જાગેલો બાપ. બાળપણની અંદરથી જ ગિરધર ગોપાલને મૂર્તિમાં જ્યોતિ મૂર્તિમાં પૂજા કરતી બાપ. એ વખતે એના દાદા એના બાપા એટલી વાહ વાહ કરતા કે મારા કુળની અંદર મીરા દીપક પાક્યો છે કે જેને બાળપણની અંદર કે આવો ભક્તિનો ભાવ જાગ્યો છે. પણ એ જ મીરા જ્યારે મોટી થતી જઈ અને એ મીરાને જ્યારે સંતો મળ્યા અને મીરાને જ્યારે સંતોએ પૂછ્યું કે હે મીરા તારો ગિરધર ગોપાલ કયો છે? તો જેને મૂર્તિ ઉપર લક્ષ હતું, જેનું ચિત્ત મૂર્તિ ઉપર હતું કે મારો ગિરધર ગોપાલ મને મૂર્તિમાં દેખાય છે. સંતોએ કીધું કે હે મીરા તારો ગિરધર ગોપાલ આ મૂર્તિ સિવાય બીજા ક્યાંય દેખાય ખરો તને? તો રાત ને દિવસ ખાલી મીરાના મૂર્તિનું ચિંતન હતું. એટલે મૂર્તિમાં જ ગિરધર ગોપાલ દેખાતો હતો, બીજા ચોય દેખાતો. એટલે મીરાએ ના પાડી કે ના પ્રભુ મને મારો ગિરધર ગોપાલ મૂર્તિ સિવાય બીજો ક્યાંય દેખાતો નથી. તો કે મીરા ભગવાન એવો નથી કે એક જ જગ્યાએ તને દેખાય. પરમાત્મા આખો બ્રહ્માંડનો માલિક છે બાપ. એ એક જગ્યાએ હોય ને બીજી જગ્યાએ ના હોય એવું નથી બાપ. કે એ પરમાત્મા ને એ માલિક નું જોશ. સંતોએ ખાલી ઈશારો કર્યો તો મીરાને. પણ મીરાને પરમાત્માની પ્યાસ હતી ભાઈ. હો આપણા જેવી આશા ઈચ્છા ને આશક્તિઓ નથી. એ મીરાએ તરત જ સંતોને પૂછ્યું કે પ્રભુ એવો કયો રસ્તો છે કે જે રસ્તે જવાથી મને જો જુઓ તમારા પરમાત્માના દર્શન થાય?
તો કે મીરા એના માટે અમે અધિકારી નથી, પણ અમે તને રસ્તો બતાવીએ. કે કયો રસ્તો? તો કે તારા જ નગર ની અંદર રોહિદાસ છે. રોહિદાસ જે ચમાર જ્ઞાતિના દેહના નાતે ચમાર જ્ઞાતિના હતા, અને મીરા રાઠોડોના કુળની અંદર કે મીરા રોહિદાસ સંત એ આ પદના અધિકારી છે, અને એ તને આ માર્ગ બતાવશે. જો અધિકાર વગર કોઈ દારો જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય નહીં. ભલે આપણે આખા ગામના બુદ્ધિશાળી માણસ છીએ, આખા ગામમાં ભણેલા ગણેલા છીએ, સૌથી પાવરફુલ ડિગ્રી આપણા પાસે હોય, પણ ગામનો સરપંચ ભણ હોય ને તો એનો અંગૂઠો જ કોમમાં આવે. તમારી ઇંગ્લિશ ની સહી હોય કોમમાં આવે, કેમ કે એનો અધિકાર છે, એને સત્તા છે બાપ, એનો અંગૂઠો કોમમાં આવે. બાકી તમારી અંગ્રેજીની સહી હોય ચાલે. અને જે હાથ સરપંચ હોય ને એ કોમમાં આવે. નકર જે જતા રહ્યા ને અમાર નગીન બે હતા આમાં ઉતરી ગયા, અને પછી એમાં રાજ્યો એમ કે નગીનો મોસાઈ કર, અલ્યા કરે ને તો એ તોય ચાલે. શું થઈ ગયા? એમ જે દારા જે સત્તા ઉપર હોય એની જો આપણે સેવા કરીએ કે એનું ચરણ સ્વીકારીએ તો આપણું કોમ થાય. જે સત્તા ઉપરથી ઉતરી ગયા આમ આખી જિંદગી વનાગર પોઢો કુટ્ટે મેર પરા. મીરા એટલે બોલી કે હું તો જન્મની ઓદડી મારા સદગુરુએ આપી આંખ ખોલીને જોયું તો ઘટ ઘટમાં મારો સુંદર શ્યામ બાપ. જયારે સદગુરુ રોહિદાસ જેવા મહાપુરુષ મળ્યા અને જયારે એ દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે ઘટો ઘટમાં મારો ગિરધર ગોપાલ. એક જગ્યાએ નહીં, મંદિરમાં એકલો નહીં, મૂર્તિમાં એકલો નહીં, પણ આ ઘટો ઘટની અંદર મારો પરમાત્મા પ્રગટ છે બાપ. આ મીરાને પરમાત્માની પારખ થઈ ગઈ હો. અને આપણે ભગવાન બધા વેચી લીધા છે બાપ. હજી આપણને તો ભક્તિ શું, ભજન શું, એની હજી આપણને પારખ નથી બાપ. અને એટલે સંતો મહાપુરુષોનો સંગ કરવો પડે. અને ત્યાં મહાપુરુષે કીધું કે જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ તો નિત ગંગામાં. જ્ઞાન ગંગાનો મહિમા મોટો મુખે કહ્યો ન જાય. જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ નિત ગંગામાં. 68 તીર્થ મારા ગુરુજીના ચરણે બહાર જવાથી શું થાય? જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ નિત ગંગામાં નાય બાપ. જેના ઘેર આવા સંતો મહાપુરુષો, જેના ઘેર આવું સંત મિલન છે બાપ, સંતોની ચરણ રજ પડી છે બાપ, એના ત્યો 33 કરોડ દેવો, 68 તીર્થ, 4 ધામ, ભગવાન જે ગણોય હાજરા ઢોર છે બાપ. ખોદવા જવા પડે. તુલસીદાસ ને જયારે રોમ નું મળવું હતું ને, પણ રોમ નું ઓળખતા નતા, રોમ નું જોયેલા નતા બાપ. જુઓ આપણે બધા નેકળ્યા છીએ. કોક ડાકોર નેકળ્યું, કોક દ્વારકા નેકળ્યું, કોક સિતબન રોમેશ્વર નેકળ્યું બાપ, કોક પાવાગઢ ને, પણ જેને મળવા નેકળ્યા છે જોયો છે ખરો? એક જ ફોટો થી આપણે તો ઓળખીએ છીએ. હાથમાં ચકરુ પકડેલું હોય, કોઈ કનમું ઘટ હોય, મોરલી હોય, એટલે કેવા નક્કી હોય? ક્યાં નક્કી થાય ભાઈ? કૃષ્ણ. આ ફિક્સ છે, ફિક્સ ડિપોઝિટ ભાઈ. આ જે દારાના પૈણવા જે આ દારાનો આ પરાયો છે એમના એમ ફોટો એ રેઝાલ્યો સાથે. હારું તાને ચલો એ રે કૃષ્ણ ભગવાન હેડો, એના હાથમાંથી ચક્કરું લઈ લ્યો, માથાથી મુગટ લઈ લ્યો, હાથમાંથી મોરલી લઈ લ્યો, અને એનો બાલો પકડાઈ દ્યો અને ઘોડા ઉપર બેહાડજો. માણસ એના એ જો બદલ, માણસ ને બદલવાનું, ખાલી સાધન બદલો આપણે, ખાલી સાધન. બાલો પકડાઈ દે, લીલા ઘોડા ઉપર બેહાડજો, એટલે પછી કેવા થઈ જાય? લ્યો પેલો વ્યક્તિ તો બદલી જ જઈએ છીએ આપણે તો, આપણે ખાલી સાધન જ બદલ્યું છે. હારો બાલો લઈ લ્યો, લીલા ઘોડા ઉપરથી ઉતાર દો, અને ધનુષ બોન પકડી દો, માથા અંબોરો વળી દો, કેવા થઈ જાય? હા લ્યો, આ સાધન જ બદલાય છે. હજી તો આઈટમ તો બદલી જ નહીં આપણે. આમાં સાધન તમે મારુતિમાંથી બાઈકમાંથી મારુતિમાં બેહો, આ મગનભાઈ હોય એ બાઈક ઉપરથી મારુતિમાં બેહ એટલે મગનભાઈ ના હું કોઈ સગનભાઈ થઈ ગયો? કઈ રહે તો એના એ જ સાધન બદલોની છે, એ રહે થોડા બદલોને છે બા. તાર આપડે તો સાધન બદલો એટલે ભગવાન બદલો. તમે જુઓ વાઘ ઉપર બેઠી હોય તો કેવી માં, અને ખાટલામાં બેઠી હોય તો કોની માં? તમારી કે બીજાની? વાઘ ઉપર બેઠી તો કે અંબા માં, તને ખાટલામાં બેઠી છે કોણ છે? બાંધની છે, પણ ઈ માં દેખાય છે. અને આ નેકરા લશ્કર કરતા બોલ મારી અંબે કી જય જય, એ ઘેર ઘેર અંબે જય જય અંબે નહીં લ્યા.
બોલ મારી અંબે ઘેર ઘેર અંબે ઘેર ઘેર છે. મોટા મૂછા વાઘ નું શું હોય લે પંકજ? શું હોય? મૂછો હોય. શું હોય? મૂછો હોય. આ મુશારા ઉપર કોણ અસવાર થઈને બેઠી છે? આ હીરીએ બેઠી છે. ભલે તમે આમ